જન્માષ્ટમીની મધરાત્રિ એ દ્વારકા ડાકોરને શ્રીનાથજીમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ રાત્રિના 12ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો નિજ મંદિરમાં ચાંદીના પાલનામાં ઝુલાવવામાં આવ્યા હતા, જ્યાં મેઘરાજા એ પણ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે વધામણા કર્યા હતા। અંબાજી મંદિરમાં રાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવી તેમને ઝૂલા ઝુલાવ્યા બાદ પંજરી, પંચામૃત, માખણનો ભોગ સોનાના થાળમાં ધરવામાં આવ્યો હતો। આ જન્માષ્ટમીની રાત્રિ એ ભગવાન શ્રી કૃષ્ણ મહોત્સવ અંબાજી મંદિરમાં ઉજવાતા મોટી સંખ્યામાં ભક્તોએ પણ આ જન્મોત્સવની ઉજવણીનો લાભ લીધો હતો ને ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારી નંદઘેરા આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ ગુંજી ઉઠ્યા હતા। આજે જન્માષ્ટમીનો પર્વ અંબાજી મંદિરમાં ઉજવવા બાબતે મંદિરના ભટ્ટજી મહારાજે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન બે રાત્રિ અતિ વિશેષ મહત્વ ધરાવતી હોય છે, જેમાં એક મહાશિવરાત્રિ અને બીજી જન્માષ્ટમી આ બંને રાત્રિએ અંબાજી મંદિરે ઉજવી એક પરંપરાગતની સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે। એટલું જ નહીં, આ મધરાત્રિ એ ચાલુ વરસાદે અંબાજી મંદિરમાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી તે પૂર્વે મંદિરની પાસે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા રાસ ગરબાનો કાર્યક્રમ પણ રાખી ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને મનાવવામાં આવ્યો હતો। વર્ષની અંદર બે વખત રાત્રે માતાજીની આરતી થાય છે કે મહાશિવરાત્રિના દિવસે અને આજે જે થઈ એ કે જન્માષ્ટમીના દિવસે, એટલે દુર્ગા સપ્તશતી એટલે કે ચંડી પાઠની અંદર કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારુણા, કાલરાત્રિ એટલે કાળી ચૌદશ, મહારાત્રિ એટલે શિવરાત્રિ, મોહરાત્રિ એટલે આજે જે જન્મ ભગવાનનો થયો છે એનું છે, અને દારૂણ રાત્રિ એટલે જે હોળીનું મનાવવામાં આવે છે અને દારૂણ રાત્રિ કહે છે। આ ચાર રાત્રિનું વિશેષ મહત્ત્વ છે અને જે જેની પરંપરા પ્રમાણે માતાજીની ઉપાસના કરતા હોય, કૃષ્ણ ભગવાનની કરતા હોય કે શિવજીની કરતા હોય કે જે જેની પરંપરા, આજે માતાજીનું કૃષ્ણ ભગવાન આજે અહીંયા
ગરુડજીનું વાહન છે ને રાત્રે અત્યારે રોજ માતાજીની અલગ અલગ સવારી હોય છે ને કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એટલે એમ કે ગરુડજી વૈષ્ણવી ગરુડ આરૂઢા વૈષ્ણવી એમ કે ગરુડ ઉપર માતાજી આરૂઢ થયેલા છે અને આજે રાત્રે 12 વાગે માતાજીનો જન્મ થયો. એમાં વિશેષતામાં માતાજીને સવારમાં તો પેલું ફરાળ ધરાવવામાં આવ્યું અને રાત્રે અત્યારે એમ કે ભાઈ બધું જ માતાજીને શીરો પૂરી અને શાક અને બધું ધરાવવામાં આવ્યું છે અને ભજીયા ધરાવાય છે. આ એક પરંપરા છે અને માતાજીને સોનાના થાળમાં જ માતાજીનો ભોગ લગાવવામાં આવે છે અને કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એટલે પંજરી એટલે પંચ્યાજીરીથી ભગવાનને આગળ ધરાવવામાં આવી છે કે જે ભગવાનને પણ એમ કે ભાવાત્મક છે કે પેટમાં પણ ના દુખે અને એમનું પાચન બરોબર થાય એવું એક ભાવાત્મક છે. એક વિશેષતાથી માની ઉપાસના અહીંયા કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે અને બધી જગ્યાએ પણ કૃષ્ણ ભગવાનનું જન્મની પદ્ધતિ પરંપરાઓ બધી રીતે જે એમ અહીંયા વિશેષતાથી થાય છે માતાજીને. પંચાંગ પ્રમાણે આજે જ ભગવાનનો જન્મ છે. કાલે જ્યારે ભગવાન જન્મ્યા પછી જે ગોકુળમાં ગયા અને આમાં થયા ગોકુળમાં એનો ઉત્સવ ઉજવવામાં આવશે. એટલે આજે તો ભગવાનનો અહીંયા જન્મની જ પરંપરા છે એટલે જન્મ જે દિવસે થયો છે એ દિવસે આજે ઉજવવામાં આવ્યો છે.